હેલો, ગુડ મોર્નિંગ. આપણે અનિયત સંકલનમાં તમને જે પીડીએફ મોકલી છે તમે ગણો છો ઘણા વિદ્યાર્થીઓ. સ્વાધ્યાયની થોડો પરિચય કરી લ્યો. 7.1 અને 7.2 એ તો ફરજિયાત બધાએ ગણવાના જ છે, એમાં તો કોઈ ઓપ્શન આપણે આપવાનો જ નથી, બરાબર. એટલે 7.3 એ જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયમાં અલગ અલગ 3 રીત એનો ઉલ્લેખ થયો છે, 3 રીતના દાખલા છે. અને બીજી ખાસ વાત એ કે 7.3 તમારી પીડીએફમાં જે છે એમાં જે રીત છે, 3 રીત છે, એમાં એ 3 રીત તમારી ગુજરાત બોર્ડની ટેક્સ્ટ બુકમાં નથી. એટલે જે વિદ્યાર્થીઓ કોમ્પિટિટિવ એક્ઝામ માટે વિચારે છે એણે સ્વાધ્યાય 7.3 એ કરવાનું છે. હું તમને એ રીત અહીંયા કરાવીશ એટલે કોમ્પિટેટિવમાં તમને ઉપયોગી થાય. અચ્છા, 7.4 એ આપણે કરી લીધું છે, પેલા પૂર્ણ વર્ગ પદ કરીને લાસ્ટ ટાઈમ જે કર્યું ને, છેલ્લું લેક્ચર આપણું એ. પછી આવશે 7.5, એ ગુણાકારનો નિયમ છે, ખંડસ્થ સંકલનનો નિયમ. આગળ ઉપર આપણે શીખશું. 7.6 એમાં ગુણાકારના નિયમ પછી આવતા પ્રમાણિત સૂત્રો એનો ઉપયોગ છે 7.6માં. 7.7 છે એ આંશિક અપૂર્ણાંકની રીત છે, એ તમારી ટેક્સ્ટ બુક પ્રમાણે હવે શીખવાની થશે. વચ્ચે આપણે આ વધારાનો ટોપિક લઈ લેશું, પછી આંશિક અપૂર્ણાંકની રીત આવશે. અને સ્વાધ્યાય 7 છે એ પ્રકીર્ણ છે. એટલે તમારી પીડીએફ પ્રમાણે સ્વાધ્યાય 7.3 એની આપણે આજે વાત કરવાની છે. એમાં અલગ અલગ 3 ટોપિકની આપણે વાત કરશું. સૌથી પહેલો ટોપિક છે ત્રિકોણમિતીય આદેશ. ત્રિકોણમિતીય આદેશ એટલે તમારા માટે નવી વાત નથી. તમે વિકલનના અમુક દાખલામાં, ત્રિકોણમિતીય પ્રતિવિધેયમાં સાબિત કરવાના પરિણામમાં એ ઉપયોગ કર્યો છે. હું તમને એક નાનકડું ઉદાહરણ યાદ કરાવું. તમને આવું કીધું હોય, sin ઇનવર્સ 3x - 4x³ = 3 sin ઇનવર્સ x, આમ સાબિત કરો. તો ડાબી બાજુથી શરૂ કરી અને તમે શું લેતા હતા? x = sin θ. પણ ત્યાં તો ગુણિત ઉપગુણિતના ઘણા બધા સૂત્રોનો આ દાખલા, આ પ્રકારના જે દાખલાઓ તમે શીખ્યા છો, પ્રતિવિધેય, ત્રિકોણમિતીય પ્રતિવિધેયનું ચેપ્ટર, અને એવા સાબિતીના દાખલાઓનો આપણે વિકલન વખતે પણ ઉપયોગ કર્યો. એમાં જેટલા સૂત્રોની વાત આવતી હતી ને, એટલા સૂત્રોની આપણે ત્રિકોણમિતીય આદેશ, સંકલન માટે ત્રિકોણમિતીય આદેશ એની જરૂર નથી. આપણા જે 3 નિત્યસમ છે એ મોસ્ટલી 3 નિત્યસમની અલગ અલગ ગોઠવણને ધ્યાનમાં રાખી અને કયું વિધેય તમે પસંદ કરી શકો એના માટેની વાત છે. એ જે નિત્યસમ છે ને એની આપણે વાત કરીએ. સાઇન કોસનું નિત્યસમ એને તમે 2 રીતે લખી શકો છો. આપણે ઉપયોગ કરવાનો થશે એ સ્વરૂપમાં હું લખું છું. 1 - sin² θ = cos² θ, અથવા 1 - cos² θ = sin² θ. પછી sec અને tan વાળું જે નિત્યસમ છે, અને કોટ અને કોસેક વાળું 1 + tan² θ = sec² θ, અને એવી જ ગોઠવણ કોટ કોસેકના નિત્યસમમાં, બરાબર. અને એ જ બંને નિત્યસમ માટે આવી ગોઠવણ sec² θ - 1 = tan² θ, અને cosec² θ - 1 = cot² θ. નિત્યસમની આ 3 ગોઠવણને ધ્યાનમાં રાખીને ત્રિકોણમિતીય આદેશ એ સમજવાના છે. માની લ્યો કે તમારી પાસે √ a² - x² આવું પદ આવ્યું, સંકલનમાં આવું પદ આવ્યું. તમને
હાલો ને આમ સંકલન પૂછ્યું તો તમારી પાસે પ્રમાણિત સૂત્ર છે સાઇન ઇનવર્સ વાળું, બરાબર. પણ આમ પૂછ્યું અંડર રૂટ, આમ તો તમારી પાસે પ્રમાણિત સૂત્ર છે નથી. તો એ વખતે તમે વર્ગમૂળ દૂર કરવા માટે ત્રિકોણમિતિ આદેશનો ઉપયોગ કરી શકો. જો આવી ગોઠવણ છે ને, અચળ પદ ધન હોય અને વિધેય વાળું પદ છે એની નિશાની ઋણ હોય, એ અહીંયા છે. એટલે જો તમે આમાં એક્સ સ્ક્વેર ના બદલે એ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા કે પછી એ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા આવું ધારી લ્યો, એક્સ સ્ક્વેર ના બદલે એ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અથવા એ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા, એટલે કે તમે એક્સ ની જગ્યાએ એ સાઇન થીટા કે એ કોસ થીટા ધારી લો, તો તમારું આ પદ શું થશે એ આપણે વાત કરીએ. અંડર રૂટ, હું સાઇન વાળું અહીંયા મૂકું છું, એ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. આનું વિકલન કરશો, આની પસંદગી કરી છે આપણે, બે માંથી કોઈ પણ લઈ શકો. આ બે માંથી કોઈ પણ એક, અહીંયા બે માંથી કોઈ પણ એક, અહીંયા બે માંથી કોઈ પણ એક. પણ આપણે દાખલા ગણશું ને ત્યારે એ ત્રણેયમાં મોટા ભાગે આપણે પહેલાની પસંદગી રાખશું. કારણ એ કહી દઉં તમને, કોસ કોટ અને કોસેકના વિકલનમાં પાછી માઇનસ નિશાની આવે. આપણે સાચવવી ને કારણ વગર નહીં, બરાબર. બે ચાલતું હોય તો આપણે સાઇન અને કોસ બે ચાલતા હોય તો આપણે સાઇન જ લઈએ ને, કોસ શું કામ લઈએ? કોસનું વિકલન માઇનસ સાઇન થીટા, કોસનું વિકલન માઇનસ સાઇન થીટા થાય ને. હવે એક્સ બરાબર એ સાઇન થીટા હોય તો ડીએક્સ બરાબર એ કોસ થીટા ડી થીટા, તો અહીંયા ગુણાકારમાં આવશે એ કોસ થીટા ડી થીટા. અચ્છા, આ એ સ્ક્વેર બાર કાઢો, રૂટની બાર એટલે એ થયા ને, અહીંયા ગુણાકારમાં એ છે તો અચળ સહગુણક થઈ ગયો એ સ્ક્વેર. 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા એટલે કોસ સ્ક્વેર થીટા, એનું રૂટ એટલે કોસ થીટા ગુણ્યા કોસ થીટા, તો કોસ સ્ક્વેર થીટા. હવે આ સંકલિત કેમ મળે એ આપણે શીખી ગયા છીએ સૂત્ર મૂકીને, 1 પ્લસ કોસ 2 થીટા અપોન 2, આમ. બરાબર, ખ્યાલ આવ્યો? હા, અચળ પદ ધન અને એક્સ વાળું પદ ઋણ, તો આ હવે તમે સમજી શકશો. અહીં વચ્ચે પ્લસ હોય ને તો આ, અને એક્સ વાળું પદ ધન હોય અને અચળ પદ ઋણ હોય તો ત્રીજી ગોઠવણ. બરાબર, એટલે આ વસ્તુ તમે તમારી યાદીમાં રાખજો. રૂટમાં એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર આવું પદ આવે તો આદેશ માટે તમે એક્સ બરાબર એ સાઇન થીટા અથવા એક્સ બરાબર એ કોસ થીટા આમ પસંદ કરી શકો. પણ માની લ્યો કે આના બદલે રૂટમાં એ ની 4 ઘાત માઇનસ એક્સ ની 4 ઘાત આમ આવી, તો તમારે એક્સ ની 4 ઘાત ની જગ્યાએ શું ગોઠવવું પડે? એ ની 4 ઘાત સાઇન સ્ક્વેર થીટા, એટલે એ ની 4 ઘાત કોમન નીકળી જાય, 1 માઇનસ સાઇન સ્ક્વેર પાછા વધે. ભાઈ તો 6 ઘાત એ આવે, યુગ્મ ઘાત આવશે એ પાકું છે, અયુગ્મ ઘાત નહીં આવે. આમ આવ્યું તો એક્સ ની 6 ઘાત ની જગ્યાએ તમારે એ ની 6 ઘાત સાઇન સ્ક્વેર થીટા આમ મૂકવું પડે. તો આપણે આ વાતને એટલું સમજ્યા પછી વ્યાપક જ કરી નાખીએ કે ભાઈ આવું પદ આવ્યું, કેવું? એની એન ઘાત માઇનસ એક્સ ની એન ઘાત, તો આદેશ તરીકે શું લેવું? તો કે એક્સ ની એન ઘાત બરાબર એની એન ઘાત સાઇન સ્ક્વેર થીટા અથવા એની એન ઘાત કોસ સ્ક્વેર થીટા. પછી ઘાત છે એ રૂટ એટલે 1/2 ઘાત હોય એવું બને, 3/2 ઘાત હોય એવું બને, પણ વર્ગમૂળ હશે 3/2 ઘાતમાં વર્ગમૂળ છે, વર્ગમૂળનો ઘન. એટલે હું ઘાત નથી લખતો, ખાલી અંદરનું પદ જ લખું છું, કારણ કે દર વખતે તમારા દાખલામાં 1/2 ઘાત જ આવશે એવું નથી, 3/2 આવે. બરાબર, બે ધન હોય, એની એન ઘાત અને એક્સ ની એન ઘાત,
તો x ની n ઘાત બરાબર a ની n ઘાત tan સ્ક્વેર થીટા અથવા a ની n ઘાત કોટ સ્ક્વેર થીટા. x વાળું પદ ધન હોય અને અચળ પદ ઋણ હોય, ત્રીજું નિત્યસમ આપણે જે મૂક્યું છે ને, ત્રીજી ગોઠવણ એ, તો તમારે x ની n ઘાતની જગ્યાએ a ની n ઘાત sec સ્ક્વેર થીટા અથવા a ની n ઘાત કોસેક સ્ક્વેર થીટા આમ આદેશ વિચારવો પડે. પછી પ્રેક્ટિકલી દાખલામાં પેલા જેવું છે, તમે ડ્રાઇવિંગ સ્કૂલમાં ડ્રાઇવિંગ શીખી જાઓ એટલે તમને ગાડી 100% આવડી ગઈ એવું નથી. તમે રોડ ઉપર તમારી જાતે ડ્રાઈવ કરો ને પછી તમને કેટલાક જજમેન્ટ એ ખબર પડે. એમ દાખલા ગણશું ને પછી કેટલાક જજમેન્ટ તમને ખબર પડશે, કેટલીક વિગતો. એટલે વચ્ચે વચ્ચે આપણે ચર્ચા કરતા જશું, બરાબર. અચ્છા, આ સિવાય અમુક જે અપવાદરૂપ ગોઠવણો છે એની વાત કરી લઈએ આપણે. માની લ્યો કે રૂટમાં a માઇનસ એક્સ અપોન a પ્લસ એક્સ આમ આવ્યું. આપણે એક વિશિષ્ટ ગોઠવણ છે, તો તમારે x ની જગ્યાએ a cos 2 થીટા એ કોમન કાઢી લ્યો ને. શું કામ a cos 2 થીટા એ સમજીએ. a કોમન કાઢી ઉડી જાય એટલે 1 માઇનસ cos 2 થીટા અપોન 1 પ્લસ cos 2 થીટા વધે. એ tan સ્ક્વેર થીટાનું સૂત્ર છે એટલે વર્ગમૂળ દૂર થઈ ગયું ને. પણ ત્યાં a cos 2 થીટા ધારવા એવું ફરજિયાત નથી. તમે a cos થીટા પણ ધારી શકો. કારણ કે 1 માઇનસ cos થીટા અપોન 1 પ્લસ cos થીટા હોય તો tan સ્ક્વેર થીટા બાય 2 લખાય તો પણ ચાલે ને. એનું વર્ગમૂળ તો નીકળી ગયું, બરાબર છે. એટલે એક આ ગોઠવણ છે. અને એક પાંચમી ગોઠવણ 2ax માઇનસ એક્સ સ્ક્વેર એક વિશિષ્ટ ગોઠવણ છે. આમાં આ ત્રણમાં આપણે શું, a અને x, a વાળું પદ અચળ પદ અને x વાળું પદ એની નિશાનીને ધ્યાનમાં રાખીને વાત કરતા હતા. આ અલગ ગોઠવણ થઈ. આમાં તો નિશાનીને ધ્યાનમાં રાખીને વાત થાય એવું નથી, કારણ કે x વાળા પદની નિશાની અહીંયા ધન છે ને અહીંયા ઋણ છે. તો એની ગોઠવણ એ અહીંયા આપણે નીચે બાજુમાં સમજીએ. એને કેમ ટેકલ કરશો આપણે, તો કે રૂટની અંદર જે બે પદ છે ને એમાંથી તમે x કોમન કાઢો એટલે 2a માઇનસ એક્સ વધે ને. હવે x ની જગ્યાએ અહીંયા કાં તમે 2a સાઇન સ્ક્વેર થીટા મૂકો, 2a કોમન નીકળી જાય, 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા એટલે કોસ સ્ક્વેર થીટા, તો એનું વર્ગમૂળ મળી ગયું. અહીંયા 2a સાઇન સ્ક્વેર થીટા આવશે ને. 2a તો અચળ પદ છે, એ ક્યાં નડવાનું, સાઇન સ્ક્વેર થીટાનું વર્ગમૂળ મળી જશે, બરાબર. અથવા તમારે 2a કોસ સ્ક્વેર થીટા મૂકવા હોય તો છૂટ છે. એટલે આ ગોઠવણમાં x બરાબર 2a સાઇન સ્ક્વેર થીટા અથવા 2a કોસ સ્ક્વેર થીટા. પણ હમણાં વાત કરીને કે આપણે વિકલિત ઋણ હોય એવા વિધેય બને ત્યાં સુધી પસંદ કરશું નહીં, બરાબર. હવે એના કેટલાક દાખલાઓની વાત કરીએ. આ એક ટોપિક પૂરો કરીએ. મેં તમને કીધું ને 7.3 એમાં 3 ટોપિક તમારે ટોટલ કરવાના છે. એમાંનો એક આ ટોપિક છે. બાકીના 2 ટોપિકની પણ પછી આપણે વાત કરશું. એના કેટલાક દાખલાઓ એ સમજીએ. ટાઇટલ લખજો ત્રિકોણમિતીય આદેશ. તમારી રીતનું નામ. કઈ રીતના દાખલા છે, તો ત્રિકોણમિતીય આદેશ. બરાબર ધ્યાન દઈને તમે સ્ટડી કરજો. આ ટોપિક તમારી ટેક્સ્ટ બુકમાં નથી, કોમ્પિટેટિવ માટે થઈને આપણે કરીએ છીએ. પહેલી રકમ છે ઇન્ટિગ્રેશન 1/x અંડર રૂટ x⁴ માઇનસ b⁴. તમે એમ કહેશો કે સમજાયું તું એ માં અને અહીંયા આવ્યો બી. ભાઈ અચળ પદ તો ગમે તે સ્વરૂપમાં મૂકે, આખી ABCD છે. x નહીં, x અહીંયા હોય ને એટલે 25 માંથી ગમે તે અક્ષર અહીં મૂકે
એમાં કઈ આપણે મૂંઝાવાનું હોય નહીં. એટલે અહીંયા શું લઈ આવવું પડે આપણે? મેં તમને કીધું તું, એક વાત સમજાવું છું. પ્રેક્ટિકલી તમે દાખલા ગણો ત્યારે તમને ખ્યાલ આવશે કે હકીકતમાં કેમ. આ છે ને ગાઈડલાઈન છે. આના આધારે તમે બધા દાખલા ગણી નાખો એવું નહીં. એ તમને માર્ગદર્શન આપી કયું વિધેય પસંદ કરવું. એક્સ વાળું પદ અને અચળ પદ ઋણ, એટલે વિધેય તરીકે સેક અથવા કોસેક. તો એક્સ ની 4 ઘાતની જગ્યાએ બી ની 4 ઘાત સેક સ્ક્વેર થીટા લઈ આવવા છે. એક્સ ની 4 ઘાત એની જગ્યાએ બી ની 4 ઘાત સેક સ્ક્વેર થીટા. હવે તમે 4 ઘાતનું વિકલન કરો તો 3 ઘાત આવે ને વિકલન કરતા. તો તમારે શું કરવું પડે? આને એક્સ ઘન થી ગુણી નાખો એટલે 4 ઘાત થઈ જાય. એક્સ ઘન છે વિકલનમાં આવશે ને તમે કિંમત મૂકી શકશો. અથવા તમે આવું કરો, ઘાત ઘટાડીને આદેશ લ્યો, એક્સ સ્ક્વેર બરાબર બી સ્ક્વેર સેક થીટા. તો તમારે ઉપર નીચે એક્સ વડે ગુણવા પડશે. અહીં એક્સ વડે ગુણો એટલે એક્સ સ્ક્વેર ના વિકલનમાં એક્સ આવી ગયા, અહીં એક્સ સ્ક્વેર થઈ ગયા. તો પછી ઈ જ કરાય ને. હા, એટલે આ રકમને આપણે પાછી લખી સમજ્યા છીએ તો પાછી લખી નાખીએ. એક્સ ના છેદમાં એક્સ સ્ક્વેર અંડર રૂટ એક્સ રેસ ટુ 4 માઇનસ બી રેસ ટુ 4. હવે એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ બી સ્ક્વેર સેક થીટા. તો 2x dx ઇક્વલ ટુ બી સ્ક્વેર તો અચળ સહગુણક છે ને, સેક થીટાનું વિકલન સેક થીટા ટેન થીટા. therefore x dx equal to b square by 2 sec theta tan theta d theta. એ પ્રમાણે કિંમત મૂકીએ તો આપણું સંકલન આમ ગોઠવાશે. અંશમાં x dx ની કિંમત b square by 2 sec theta ટેન થીટા ડી થીટા એની સાથે લખી નાખો તો ચાલે, બાજુમાં લખો તો ચાલે. આપણે વાત થઈ ગઈ છે અગાઉ. એક્સ સ્ક્વેર ની કિંમત બી સ્ક્વેર સેક થીટા, બી સ્ક્વેર સેક થીટા રૂટમાં એક્સ ની 4 ઘાત એટલે શું થશે? બી ની 4 ઘાત સેક સ્ક્વેર થીટા નો વર્ગ કરી નાખો માઇનસ બી ની 4 ઘાત ડી થીટા. પેલા છે ને અચળ પદને સમજાવી લઈએ એટલે આપણને નડે નહીં. જો બી સ્ક્વેર તો ઉપર નીચે ઉડી ગયા, બી ની 4 ઘાત રૂટમાંથી બહાર આવે એટલે બી સ્ક્વેર થયા ને, અને ઉપર 1/2 છે એટલે 1/2 બી સ્ક્વેર. સેક થીટા ઉડી ગયા, અંશમાં વધ્યા ટેન થીટા અને છેદમાં રૂટમાં સેક સ્ક્વેર થીટા માઇનસ 1. બી ની 4 ઘાત કોમન કાઢી લીધું ને આપણે, એ ટેન થીટા થાય. તો તમારે સંકલન કોનું કરવાનું રહ્યું? ખાલી 1 નું, પણ થીટાના સાપેક્ષ છો. 1 નું સંકલન એટલે હંમેશા એક્સ નહીં, થીટાના સાપેક્ષ હોય તો કેટલું? થીટા. એટલે 1/2 બી સ્ક્વેર થીટા પ્લસ સી. હવે થીટાની કિંમત અહીંથી પ્રતિવિધેયના સ્વરૂપમાં મૂકશું. એક્સ સ્ક્વેર બરાબર બી સ્ક્વેર સેક થીટા છે તો સેક થીટાની કિંમત એક્સ સ્ક્વેર અપોન બી સ્ક્વેર થઈ ને, તો થીટા બરાબર સેક ઇનવર્સ એક્સ સ્ક્વેર અપોન બી સ્ક્વેર પ્લસ સી. એનો જવાબ થયો. ઓકે, એના પછીની રકમ જોઈએ. બીજો દાખલો. આ દાખલાઓની યાદી તમારી નોટમાં તમે બનાવજો, લખજો, પછી પીડીએફ માંથી ગણજો. પણ કોને ગણવાના છે? માત્ર ગુજરાત બોર્ડની તૈયારી કરવાની હોય એને નહીં, પણ કોમ્પિટિટિવ. હા, ગુજકેટમાં પાછું ક્યાંક પૂછી નાખ્યો તો કામ લાગે ને. અને સહેલું છે, હા તો ગણો ને ભાઈ. ઇન્ટિગ્રેશન અંડર રૂટ
3 માઇનસ એક્સ અપોન એક્સ ડીએક્સ. ત્યાં એક શરત આપી છે 0 લેસ દેન એક્સ લેસ દેન 3, પણ એ રૂટ વ્યાખ્યાયિત રહી એટલા માટે છે, બીજું કોઈ એનો ઉપયોગ નથી. અચળ પદ ધન હોય અને એક્સ વાળું પદ ઋણ હોય, પહેલી જ ગોઠવણ. એક્સની જગ્યાએ શું મૂકવાનું? કોમન કાઢવા માટે 3 અને સાઇન સ્ક્વેર થીટા. એક્સ ઇક્વલ ટુ 3 સાઇન સ્ક્વેર થીટા. તો dx ઇક્વલ ટુ 6 સાઇન થીટા કોસ થીટા ડી થીટા. કિંમત મૂકીએ રૂટમાં 3 માઇનસ 3 સાઇન સ્ક્વેર થીટા છેદમાં x ની કિંમત 3 સાઇન સ્ક્વેર થીટા અને dx નું મૂલ્ય 6 સાઇન થીટા કોસ થીટા ડી થીટા. પેલા અચળ પદ ગણી લેશું ને, 3 દુ 6, 2 અને રૂટની અંદરથી 3 ને બહાર લઈ આવીએ એટલે √3, એટલે અચળ પદ થયું 2√3. ચાલો એને આપણે બહાર મોકલી દઈએ. હવે શું વધે છે જોઈ લઈએ. આ સાઇન થીટાની એક ઘાત ઉડી ગઈ, એને લખીએ રૂટમાં 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા, રૂટમાં 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા એના છેદમાં સાઇન થીટાની એક ઘાત અને ગુણાકારમાં કોસ થીટા. વન માઇનસ સાઇન સ્ક્વેર થીટા એટલે કોસ સ્ક્વેર થીટા ને એનું રૂટ એટલે કોસ થીટા. એટલે શું વધ્યું? કોસ સ્ક્વેર થીટાના છેદમાં સાઇન થીટા. કાંઈ ના થાય હો, કોસ અપોન સાઇન સ્ક્વેર હોય ને તો કોસેક કોટ થાય, ને સાઇન અપોન કોસ સ્ક્વેર હોય તો સેક ટેન થાય. આનું કાંઈ ના થાય. એટલે એને સોલ્વ કરવા માટે, સંકલન માટે આપણે શું કરશું? કોસ સ્ક્વેર થીટા છે ને એની જગ્યાએ તમે 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા મૂકી દો, પછી સાઇન થીટા વડે ભાગી નાખો એટલે એ થશે સાઇન થીટા, સોરી 1 અપોન સાઇન થીટા એટલે તો કોસેક થીટા થાય ને. હા, કોસેક થીટા માઇનસ સાઇન થીટા. બંનેના સંકલિત તમે જાણો છો. કોસેક થીટાનું સંકલિત લોગ માનાંકમાં કોસેક થીટા માઇનસ કોટ થીટા. સાઇન થીટાનું માઇનસ કોસ થીટા થાય ને એટલે માઇનસ માઇનસ પ્લસ કોસ થીટા પ્લસ સી. તમારા આદેશમાં સાઇન વિધેય છે, થઈ જશે, ડોન્ટ વરી. અહીંયા તમે એક નાનકડો ત્રિકોણ બનાવી નાખો. 10મું ધોરણ યાદ આવ્યું? જો કે ત્રિકોણમિતીય પ્રતિવિધિમાં પણ આપણે ઉપયોગ કર્યો છે એનો. સાઇન થીટાની કિંમત શું થઈ તમે જોયું? √x અપોન √3. સાઇન સ્ક્વેર થીટા બરાબર x/3, તો સાઇન થીટા √x અપોન √3. એટલે અહીંયા √x, અહીંયા √3. કાટકોણ ત્રિકોણ બીજી બાજુ ગણતા આવડે ને? શું થશે? રૂટમાં 3 માઇનસ એક્સ. કોસેક થીટા છે એ સાઇન થીટાની વ્યસ્ત કિંમત છે ને, એ તો સીધી લખી નાખશું આપણે √3 અપોન √x. ટેન એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો કોટ એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. પ્લસ કોસ થીટા પાસેની બાજુ છેદમાં કર્ણ, રૂટમાં 3 માઇનસ એક્સ અપોન √3. આ બેયનો છેદ સરખો છે ને એટલે એને ખાલી ભેગા કરશું, બીજું કાંઈ સાદુરૂપ આપણે કરવું નથી. એટલે લોગમાં નામ √3 માઇનસ √3 માઇનસ એક્સ છેદમાં √x પ્લસ
રૂટમાં 3 માઇનસ એક્સ છેદમાં √3 પ્લસ સી થઈ ગયું. એના પછીની રકમ જોઈએ. આ તમે લખી લીધું હશે ને, નોંધ થઈ ગઈ ને ત્રિકોણમિતિ આદેશ માટે ગાઈડલાઈન જે આપણે આપીએ. એના પછીનો દાખલો જોઈએ, ત્રીજો. ઇન્ટિગ્રેશન √x² + 1 રૂટમાં x² + 1 અને એના છેદમાં છે x⁴ dx. એમાં શું આદેશ લેવો એ નક્કી કરવું પડે ને. સીધી વાત છે, બે ધન હોય તો tan અથવા cot, પણ આપણે પસંદગી કોની કરશું? tan ની. x = tan θ. અચળ પદ 1 છે ને, એટલે આનો કઈ સહગુણક લેવાની જરૂર ન પડે. તો dx = sec² θ dθ. કિંમત મૂકીએ. રૂટમાં tan² θ + 1 છેદમાં x⁴ એટલે tan θ ની 4 ગુણ્યા sec² θ dθ. tan² θ + 1 એટલે sec² θ થાય, એનું વર્ગમૂળ એટલે sec θ. તો ફાઇનલી sec³ θ છેદમાં tan⁴ θ. આવું વધ્યું ને. શું થશે સાદુરૂપ? તમે તમારી રીતે ગોઠવો જોઈએ મગજમાં. થાય એવું છે કઈ? નહીં. સાઇન કોસમાં તો ફેરવી શકશો ને. sec³ θ એટલે 1/cos³ θ. આ sin/cos થાય, વ્યસ્ત કરી નાખવું છું. cos θ ની 4 છેદમાં sin θ ની 4 cos³ ઉડી ગયા, cos ની 1 અંશમાં વધી ને, તો sin θ ની -4 પદને છેદમાંથી અંશમાં લીધું ગુણ્યા cos θ. ગુણધર્મ યાદ આવ્યો? fx ની n ગુણ્યા f'(x). આ cos θ છે ને, એ sin θ નું વિકલન છે. sin θ ની -4 ગુણ્યા ddθ of sin θ. એટલે સંકલન કરતા sin θ ની -3 છેદમાં -3 પ્લસ c એટલે -1/3 sin³ θ. તમારા આદેશમાં tan વિધેય હતું ને, તો ત્રિકોણ કરીને તમે sin ની કિંમત તો શોધી જ શકો. આ દાખલામાં ગણ્યું તો એમ ત્રિકોણ કરી અને tan θ પરથી sin θ એ આપણે શોધવાના છે. એ તો ઈઝી છે ને સાવ. ઓકે. tan θ બરાબર શું? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. θ tan θ બરાબર x છે, એટલે અહીંયા x અહીંયા 1, તો આ થશે રૂટમાં 1 + x². tan θ બરાબર x. sin θ તો સીધા લખી દેવાય ને, ત્રિકોણ પરથી સીધા લખી નખાય ને. -1/3 sin θ એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, તો x ના છેદમાં રૂટ
1 પ્લસ એક્સ સ્ક્વેર એટલે વ્યસ્ત થઈ જશે માઇનસ રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેર ના છેદમાં 3x પ્લસ સી. ઓકે, આની 3 ઘાત કરવાની હતી. શું કરો આપણે સાઈન થીટાની કિંમત મૂકીને, હા, પણ ત્યાં 3 ઘાત છે. સોરી, આનો ઘન, સાઈન થીટાનો ઘન છે ને, યસ, સુધાર દો. એટલે આ પદ અંશમાં આવી જાય 3/2 ઘાત થશે ને, 1 પ્લસ એક્સ સ્ક્વેર ની 3/2 ઘાત છેદમાં 3x ક્યુબ. 3 ઘાત કરવાનું ભૂલાઈ ગયું. સાઈન થીટાની કિંમત મૂકી હતી એ બરાબર હતી, સાચી હતી, પણ 3 ઘાત કરવાનું ભૂલાઈ ગયું હતું. આ દાખલો અગત્યનો છે. 1 x માઇનસ 1 એની 3/2 ઘાત અને x માઇનસ 2 એની 1/2 ઘાત dx. તકલીફ શું થાય? x વાળું પદ ધન અને અચળ પદ ઋણ હોય એટલે x બરાબર sec અથવા cosec ચાલે, પણ અહીંયા અચળ પદ 1 છે અને ત્યાં અચળ પદ 2 છે. કઈ બેના અલગ અલગ આદેશ તો ના થાય. આમાં x બરાબર sec સ્ક્વેર થીટા અને આમાં x બરાબર 2 sec સ્ક્વેર થીટા, કાં તો કે 2 કોમન કાઢવા પડે ને, એવું ન થાય. તો શું કરવું? તો કે એની તમે બે રીતે ગોઠવણ કરી શકશો. આપણે બે વાત સમજશું. આ જે -2 વાળું છે ને એને એડજસ્ટ કરીએ, પછી -1 વાળા નહીં કરશું, એ બીજી રીત થશે. -2 ના બદલે તમે x -1 આમ કરી શકો. તો ન થયું, કારણ કે તો પાછા એકમાં x બરાબર ને બીજામાં x -1 બરાબર એવું થોડું ધરાય. તો શું કરાય? તો આને એડજસ્ટ કરાય. તમે વિચારો જોઈએ, તમે શું કરો? આની ગોઠવણ કરવાની હોય તો તમે શું કરો? સમજાઈ ગયા? જો ભાઈ, x -1 અને x બે ના ધારવા પડે ને. અહીંયા x -1 છે તો અહીંયા x -1 તો છે ને. હા, એટલે આને ધ્યાનમાં રાખીને અહીંયા અચળ પદ છે, અહીંયા અચળ પદ નથી. આપણે આજે પહેલો જ દાખલો કઈ નતો ને, હોય x છેદમાં હોય, હા, x √x ની 4 ઘાત માઇનસ b ની 4 ઘાત. તો આ x જેવું પદ થઈ ગયું ને. આને તમે કેપિટલ x મૂકી દો, કેપિટલ x ની 3/2 ઘાત, તો કેપિટલ x -1 એની 1/2 ઘાત. એટલે તમારે ધ્યાનમાં કોને રાખવાના? કેપિટલ x ને. બરાબર? તો તમે x -1 બરાબર શું લેશો? sec સ્ક્વેર થીટા. sec સ્ક્વેર થીટા -1 tan સ્ક્વેર થીટા થાય ને, એટલે રૂટ દૂર થઈ જાય. આનું વિકલન, પેલા ઘાતનું વિકલન અને પછી sec થીટાનું વિકલન. બહુ મોટું પદ દેખાય છે, એ થઈ જશે ટૂંકું હમણાં, ડોન્ટ વરી. અંશમાં 2 આ બે ભેગા કરી દઉં છું. 2 sec સ્ક્વેર થીટા. વિકલનમાં આપણે અલગ અલગ લખ્યા હતા, એ ભેગા મૂકી દઈએ. x -1 ની 3/2 ઘાત, આની 3/2 ઘાત એટલે કેટલી ઘાત થઈ? 3 ઘાત થઈ ને. 2 ઉડી જાય. sec ક્યુબ થીટા કાઉન્સમાં x -1 ને બદલે sec સ્ક્વેર થીટા -1 એની 1/2 ઘાત. અચળ 2 છે, બહાર કાઢી લઈએ. હાલો, આ sec સ્ક્વેર થીટા અહીંયા ઉડી ગયા એટલે અંશમાં ખાલી tan થીટા વધ્યા, છેદમાં sec થીટા. sec સ્ક્વેર -1 એટલે tan સ્ક્વેર, એનું રૂટ એટલે tan થીટા. તો tan થીટા ઉડી જશે ને. 1/sec થીટા એટલે cos થીટા વધ્યા. 2 ઇન્ટિગ્રેશન cos થીટા.
કોસ થીટાનું સંકલન શું? સાઇન થીટા. માઇનસ સાઇન થીટા નહીં, એનું વિકલન થાય. સંકલન વિકલનમાં નિશાનીમાં જરાક ધ્યાન દેજો ને, ગડબડ થઈ જશે, ખાસ કરીને સાઇન કોસમાં. ઓકે, ચાલો આપણી વાતને આગળ વધારીએ. આપણે સેક થીટા બરાબર √x-1 એટલે કોસ થીટાની કિંમત અમારી પાસે છે. સેક થીટા ઇક્વલ ટુ √x-1 એટલે કોસ થીટા 1/√x-1 થયા ને. તમે ડાયરેક્ટ નિત્યસમનો ઉપયોગ કરીને કોસ થીટાની કિંમત મૂકી દો તોય ચાલે, અને ત્રિકોણ કરીને ગણવું હોય તોય ચાલે. આ તો નિત્યસમથી હેલું પડે એમ છે. 2√1 - cos સ્ક્વેર થીટા. પાછું ભેગું ના થઈ જાય ને, એટલે cos સ્ક્વેર થીટા એટલે 1/x-1 વર્ગ થાય ને. લસા લ્યો ને, x-1 -1 એટલે x-2 / x-1 પ્લસ c થઈ ગયું હે ને. ઓકે, આપણે એવી વાત કરતા હતા કે એમાં આમ પણ ગોઠવણ થઈ શકે, બીજી ગોઠવણ સરખું જ થશે, બહુ ફેર નહીં પડે, પણ એક થોડીક અલગ રીત છે, તો તમે સમજી લ્યો એમ. હું મૂળ રકમ નથી લખતો. x-1 છે, આપણે શું કર્યું અહીંયા, x-2 ને x-1 ના સ્વરૂપમાં લઈ આવ્યા ને, તો x-1 ને x-2 ના સ્વરૂપમાં લઈ આવીએ એટલે -1 ના ભાગ પાડીએ, x-2 + 1 -2 + 1 એમ ભાગ પાડ્યા, અને અહીંયા x-2 એની 1/2 ઘાત. હવે x-2 ને વિચારો. અહીં x-1 ને વિચારતા હતા ને, x-2 ની સાથે પેલા પદમાં +1 છે, x વાળું પદ ધન અને અચળ પદ અહીં ધન, તો વિધેય કયું ચાલે? 10. તો એમાં તમે x-2 બરાબર tan સ્ક્વેર થીટા ધારો, એટલે dx બરાબર 2 tan થીટા, tan થીટાનું વિકલન sec સ્ક્વેર થીટા d થીટા. then I equal to શું થશે? 2 tan થીટા sec સ્ક્વેર થીટા ના છેદમાં અહીંયા tan સ્ક્વેર થીટા +1 એની 3/2 ઘાત, અને tan સ્ક્વેર થીટા નું વર્ગમૂળ એટલે tan થીટા. તો જુઓ, tan થીટા વાળું પદ ઉડી ગયું, અંશમાં શું વધ્યું? sec સ્ક્વેર થીટા, છેદમાં tan સ્ક્વેર થીટા +1 એની 3/2 ઘાત. tan સ્ક્વેર થીટા +1 એટલે sec સ્ક્વેર થીટા એની 3/2 ઘાત, એટલે sec ક્યુબ થીટા. તો 2 cos થીટા વધ્યું ને, 2 અચળ બહાર કાઢી લઈએ, સંકલનમાં શું વધ્યું? cos થીટા. cos થીટાનું સંકલન શું? sin થીટા. હવે તમારી પાસે કિંમત તો 10 માં છે, હા તો ભલે ન હોય ને, અમે એને ત્રિકોણથી ફેરવી લેશું. tan થીટા બરાબર √x-2. tan એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એટલે અહીંયા √x-2, અહીંયા 1 વર્ગ કરીને સરવાળો કરો અને પછી વર્ગમૂળ કાઢો. હવે કોની કિંમત જોઈએ છે? સાઈન ની ને, એટલે રૂટમાં x-2 / x-1 પ્લસ c. જવાબ નહીં બદલાઈ જ આવશે, જુઓ જવાબ એટલો જ આવશે, એમાં કઈ ફેર પડશે નહીં.
એક વાત સમજીએ, જે જવાબ આવ્યો છે ને 2√(x-2/(x-1) આનું વિકલન કરીએ. પ્લસ સીનું નથી કરવું, હવે 0 થાય એટલે રૂટનું વિકલન 1/2√. આનું વિકલન કરવું પડશે ને, શું થશે જોઈએ. x-1 સ્ક્વેર x-1 into 1 minus x-2 into 1. આને હું છેદમાં જ રહેવા દઉં છું. આનું સાદુરૂપ x ઉડી જવાના, માઇનસ માઇનસ પ્લસ એટલે 1/. તમે આ ગોઠવણ કરી શકો ને તો ડાયરેક્ટ થઈ જાય. જુઓ, આ મૂળ રકમ x-2 નું વર્ગમૂળ તો છે જ, એને x-1 ના વર્ગમૂળ વડે ભાગો એટલે ગુણવા પડે ને, તો ઓલી 3/2 ઘાત છે એ થઈ જાય 2 ઘાત. ખ્યાલ આવ્યો? ત્રિકોણમિતીય આદેશ વગર આ દાખલો ગણી શકાય. ત્રીજી રીત 1/(x-1) ની 3/2 ઘાત x-2 ની 1/2 ઘાત. કેમ ગોઠવવાની વાત થઈ? આમ 1/(x-2/(x-1) ગુણ્યા x-1 નો વર્ગ. હવે x-2/(x-1) બરાબર t ધારીએ, એનું વિકલન કરીએ. x-1 into 1 x-2 into 1 ભાગાકારનો નિયમ ખબર છે ને, dx બરાબર dt. એટલે અંશમાં 1 વધશે, x ઉડી જાય, -1 અને માઇનસ માઇનસ +2. તો I equal to integration dt/√t, એટલે t ની -1/2 ઘાતનું સંકલન, t ની 1/2 ઘાત છેદમાં 1/2, t ગુણાકારમાં આવી ગયા, 2 ગુણાકારમાં આવી ગયા. t ની કિંમત મૂકીએ છીએ રૂટમાં x-2 into x-1 plus c. ગોઠવણની એક આવી ત્રીજી રીત પણ છે, પણ અત્યારે તો આપણે ત્રિકોણમિતિ આદેશમાં ધ્યાન આપતા હતા ને, તોય શક્ય હોય ને આદેશની રીત તમે શીખી ગયા છો ને, તો આદેશથી જે દાખલામાં શક્ય બનતું હશે ને ત્યાં આપણે વાત કરશું. ગોઠવણ થઈ શકતી હોય ત્યાં. આદેશની રીત ફેલ જાય ને, શું આદેશ લેવો હોય નક્કી જ ના થાય, ત્યારે ત્રિકોણમિતિ આદેશ તમને મદદ કરે. આદેશમાં કોઈ જાતે ગોઠવણ, કોઈ રીતે ગોઠવણ ના થઈ શકતી હોય ને, એ વખતે ત્રિકોણમિતિ આદેશ એ તમને હેલ્પફુલ થાય, તમારી ગણતરી આગળ ચાલે. પણ ત્રિકોણમિતિ આદેશની રીત એ આદેશની રીત કરતા થોડી લાંબી છે. એટલે જો દાખલો આદેશની રીતે થઈ શકે તો ત્રિકોણમિતિય આદેશનો ઉપયોગ કરવો નહીં. ઓકે, આપણે કેટલા દાખલા ગણ્યા? 4. પાંચમો દાખલો, ઇન્ટિગ્રેશન 1/(x² into √1 - x². આ તો હાવેલું થઈ ગયું. x બરાબર શું લઈ લેવાનું? sin θ. રૂટ વાળું પદ ધ્યાનમાં રાખીને વાત કરું છું. x બરાબર sin θ. એટલે વર્ગમૂળ દૂર થઈ જાય ને. તમે એમને આદેશ લેવા જાવ તો ઉપર કાંઈ છે નહીં. 1 - x² બરાબર કંઈક ધારો તો x² ના વિકલનમાં તો x ની 1 ઘાત આવે ને. અમે ઉપર નીચે x વડે ગુણી નાખીએ, હા સરસ ગુણાય.
પછી છેદમાં ઓલા x સ્ક્વેર થી થઈ જાય x ઘન, એની કિંમત ક્યાંથી મૂકશો? વળી પાછી અપૂર્ણાંક આવી જશે. એક પદમાંથી દૂર કરવા જાવ તો બીજા પદમાં આવી જાય. x બરાબર sin થીટા ધારીએ એટલે dx બરાબર થશે cos થીટા. તો આપણું સંકલન આવું થયું, ઇન્ટિગ્રેશન cos થીટા d થીટાના છેદમાં x સ્ક્વેર એટલે sin સ્ક્વેર છેદમાં બીજું પદ √1 માઇનસ sin સ્ક્વેર થીટા. ઉડાડી દો ને cos થીટા એટલે શું વધ્યું? cosec સ્ક્વેર થીટા છેદમાં sin સ્ક્વેર વધે ને, ઓલા તો ઉડી ગયા ને. cosec સ્ક્વેર નું સંકલન કેટલું? માઇનસ cot થીટા. sin થીટા નું મૂલ્ય હોય એટલે cot થીટા તો ત્રિકોણ કરીને મળી જ જાય ને. નિત્યસમ ના મુકાયો એ લાંબુ થાય. આપણે બહુ ટૂંકું હોય ક્યારેક મૂકી દઈએ છીએ. sin cos ડાયરેક્ટ છે તો મૂકી દીધા હતા અહીંયા. sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. તો આ શું થશે? √1 માઇનસ x સ્ક્વેર. કોટ એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ પ્લસ c. ચલો એના પછીનો દાખલો જોઈએ. ઇન્ટિગ્રેશન અંડર રૂટ 9 માઇનસ x સ્ક્વેર અપોન x સ્ક્વેર. હવે એક દાખલો આવી ગયો ને, રૂટમાં 3 માઇનસ x એમ હતું, આ 9 માઇનસ x સ્ક્વેર છે. તો x બરાબર શું લેવાનું? 3 એટલે વર્ગ 9 થાય ને, કોમન નીકળી જાય. અને વિધેય તરીકે કોણ? sin થીટા. કોસ લેવા હોય તો લઈ શકો, મન નથી ગમતા. વિકલનમાં માઇનસ નિશાની આવે એટલે બીજો આપણે આ કઈ દુશ્મન નથી. કોસ છે એ આપણા દુશ્મન નથી. કિંમત મૂકીએ. રૂટમાં 9 માઇનસ 9 sin સ્ક્વેર થીટા છેદમાં x સ્ક્વેર એટલે 9 sin સ્ક્વેર થીટા ઇન્ટુ 3 cos થીટા d થીટા. dx ની કિંમત મૂકી. 9 નું વર્ગમૂળ 3 એટલે અંશમાં 3 તરી 9, 9 9 ઉડી ગયા. પતી ગયું. હવે શું વધ્યું? સાદુરૂપ. ત્રિકોણમિતિય અચળ પદ તમે કાઢી નાખો બધાય, પછી ત્રિકોણમિતિય વિધેયના સાદુરૂપમાં બહુ સ્ટેપ નહીં બગાડવાના. હા, આપણને સમજાવવું જોઈએ. ના સમજાય તો એકાદું સ્ટેપ વધારી દેવાનું, વાંધો નહીં. શું વધ્યું તમે નક્કી કર્યું? અહીંયા કોસ એટલે કોસ સ્ક્વેર અને છેદમાં સાઇન સ્ક્વેર એટલે કોટ સ્ક્વેર થીટા. કોટ સ્ક્વેર થીટા ડી થીટા. પણ તમે જાણો છો કોટ સ્ક્વેર નું સંકલન ડાયરેક્ટ મળતું નથી. શું કરવું પડે? એને નિત્યસમથી કોસેક સ્ક્વેરમાં ફેરવવા પડે. કોસેક સ્ક્વેર નું સંકલન એટલે માઇનસ કોટ થીટા, -1 નું માઇનસ થીટા પ્લસ સી. કિંમત મૂકવી પડશે ને. સાઇન થીટા બરાબર શું? x/3. સાઇન થીટા બરાબર x/3. આ કર્યો ત્રિકોણ. x/3 એટલે આ થશે √9 માઇનસ x સ્ક્વેર. તો કોટ થીટાની કિંમત રૂટમાં 9 માઇનસ x સ્ક્વેર અપોન x. થીટાની કિંમત સાઇન ઇન્વર્સમાં સાઇન ઇન્વર્સ x/3 પ્લસ સી. ભેગું થઈ ગયું ને? કરી દો હાલો જુદું. હું પાછું લખી દઉં બસ. પ્લસ સી અહીંયા લખી નાખીએ. સાઇન થીટા બરાબર x/3. બાજુમાં ત્રિકોણ દોરી દઈએ. આ થીટો, આ x, આ 3, આ √9 માઇનસ x સ્ક્વેર. ઓકે, આવી ગયું ને?
સરસ, ચાલો 7મો દાખલો. 7મી રકમ જોઈએ. ઇન્ટિગ્રેશન 1 upon a square plus x square ની 3/2 ઘાત. બે ધન એટલે વિધેય તરીકે કોણ ચાલે? ટેન અથવા કોટ. આપણી પસંદગી તો ટેન ની જ છે ને, એટલે x બરાબર શું લેશું? a tan થીટા. તો dx બરાબર a sec સ્ક્વેર થીટા d થીટા. કિંમત મૂકીએ. a sec સ્ક્વેર થીટા d થીટા ના છેદમાં a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર, x નો વર્ગ, એટલે એ થશે a સ્ક્વેર tan સ્ક્વેર થીટા ની 3/2 ઘાત. પેલા અચળ પદ સમજાવી દેશું ને, છેદમાં a સ્ક્વેર બહાર કાઢો ને એટલે એની 3/2 ઘાત ગણાય. a સ્ક્વેર ની 3/2 ઘાત એટલે એ ઘન થયા ને, અંશમાં એ છે એટલે છેદમાં a ની 2 ઘાત વધે એટલે 1 upon a સ્ક્વેર. હાલો એને બહાર કાઢી મૂક્યા. અંશમાં વધ્યા sec સ્ક્વેર થીટા, છેદમાંથી અચળ પદ તો તમે કાઢી લીધું એટલે 1 plus tan સ્ક્વેર વધ્યા એટલે sec સ્ક્વેર થીટા ની 3/2 ઘાત એટલે sec ક્યુબ થીટા. એટલે છેદમાં sec થીટા વધશે જુઓ, પણ 1 upon sec થીટા એટલે cos થીટા, અને cos થીટાનું સંકલન એટલે sin થીટા. હાલો હવે આદેશને બોલાવશું ને. tan થીટા બરાબર x upon a છે, અહીંયા કરી નાખીએ. ચલો, tan થીટા બરાબર x upon a. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે આ થશે રૂટમાં a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર. કોની કિંમત જોઈએ તમારે? સાઈનની. x ના છેદમાં રૂટ a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર પ્લસ c. થઈ ગયું. એના પછીનો દાખલો જોઈએ. 8મો. x સ્ક્વેર અંડર રૂટ a ની 6 ઘાત માઇનસ x ની 6 ઘાત. બાર x સ્ક્વેર છે તો એ ઘનના વિકલનમાં આવી જાય. x ઘનના વિકલનમાં x ની 2 ઘાત આવી જાય ને, એટલે આપણે ખરેખર x ની 6 ઘાતની જગ્યાએ શું જોઈએ છે? a ની 6 ઘાત sin સ્ક્વેર થીટા. x ની 6 ઘાતની જગ્યાએ a ની 6 ઘાત sin સ્ક્વેર થીટા. તો એને તમે આમ ન ધારી શકો, x ઘન ની જગ્યાએ a ઘન sin થીટા, એટલે આપોઆપ વર્ગ થઈ જશે 6 ઘાત ગણશો એટલે. એટલે આ ફાયદો શું થાય? એના વિકલનમાં x સ્ક્વેર ની કિંમત ડાયરેક્ટ આવી ગઈ. ઓલું જે 5 ઘાત થાય વિકલન કહો તો 5 ઘાત વાળું પદ તો છે નહીં, વળી પાછા x ઘન થી ગુણવા ને ભાગવા પડે. એટલે થોડુંક સરળ કરીએ આ રીતે. આની જગ્યાએ a ક્યુબ sin થીટા આ પ્રમાણે ધારીએ તો 3x સ્ક્વેર dx ઇક્વલ ટુ a ક્યુબ cos થીટા. તો x સ્ક્વેર dx ઇક્વલ ટુ a ક્યુબ બાય 3 cos થીટા d થીટા. એ કિંમત મૂકીએ સંકલનમાં.
તો I ઇક્વલ ટુ પેલા રૂટ વાળું પદ લખી નાખું છું. રૂટમાં a ની 6 ઘાત માઇનસ a ની 6 ઘાત સાઇન સ્ક્વેર થીટા. x સ્ક્વેર dx ની કિંમત ભેગી એમ મૂકી દઈએ. a ક્યુબ બાય 3 કોસ થીટા d થીટા. એના બરાબર ઓલું પદ નથી હો. ભર્યો સાફ કરી નાખીએ નગર પાછા બરાબર કોસ x સ્ક્વેર થીટા સમજી લેવો અને કાઢી જ નાખીએ એટલે નડે નહીં આપણને. અચળ પદ ગણી લઈએ ને. એની 6 ઘાત નું વર્ગમૂળ એટલે એક ઘન. એક ઘન ગુણ્યા એક ઘન એટલે એની 6 ઘાત છેદમાં 3. 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા નું રૂટ અને ગુણાકારમાં કોસ થીટા. એટલે ફાઇનલી એ કોસ સ્ક્વેર થીટા થઈ ગયા ને. પણ તમે જાણો છો કોસ સ્ક્વેર થીટાનું સંકલન ડાયરેક્ટ મળતું નથી. શું કરવું પડે? સૂત્ર મૂકવું પડે ગુણિતનું. ઘાત દૂર કરવા 1 પ્લસ કોસ 2 થીટા અપોન 2. એ 2 બહાર નીકળી જશે અચળ તરીકે. 1 નું સંકલન એટલે થીટા કોસ 2 થીટાનું સાઇન 2 થીટા અપોન 2 પ્લસ સી. તમારી પાસે સાઇન થીટાની કિંમત છે. સાઇન 2 થીટાનું સૂત્ર મૂકી દો. 2 સાઇન થીટા કોસ થીટા એટલે 2d જશે. એટલું ડાયરેક્ટ લખી નાખું તો તમે સમજી શકો ને. સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. હવે 1 ની 6 ઘાત છેદમાં 6 જેટલી કિંમત મુકાય એમ છે તો મૂકી દે ડાયરેક્ટ. થીટાની કિંમત કેટલી? સાઇન ઇનવર્સ એક્સ ક્યુબ અપોન એ ક્યુબ. સાઇન ઇનવર્સ એક્સ ક્યુબ અપોન એ ક્યુબ પ્લસ સાઇન થીટાની કિંમત એક્સ ક્યુબ અપોન એ ક્યુબ. કોસ થીટાની કિંમત અંડર રૂટ 1 માઇનસ એક્સ ની 6 ઘાત છેદમાં એ ની 6 ઘાત. ઈ કેમ આવ્યું એમ? કોસ થીટા એટલે અંડર રૂટ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા એમ આવ્યું. સાઇન થીટાની જે કિંમત છે ને નો વર્ગ કરીને મૂક્યા છે. અચ્છા, ત્યાં લસા લેશું એ પદ પૂરતો. એની 6 ઘાત છેદમાં 6 સાઇન ઇનવર્સ એક્સ ક્યુબ અપોન એ ક્યુબ. એની 6 ઘાત લસા બહાર આવશે ને એટલે એ ઘન થઈ જશે એટલે એની 6 ઘાત થઈ ગઈ અને અહીંયા લસા લેતા આવું પદ મળ્યું. પછી એની 6 ઘાત છેદમાં 6 કાઉન્સની બહાર છે ને એના વડે ગુણીને લખવા હોય તોય લખાય અને એમને એમ રાખવા હોય તોય રખાય. એમાં કઈ મોટું ગણિત નથી. કદાચ જવાબમાં એ રીતે લખ્યા હોય તો તમે સમજી શકો કે આ જવાબ આવી ગયો. બરાબર ને? ચાલો એના પછીનો દાખલો એટલે 9મો. ઇન્ટિગ્રેશન 1 અપોન અંડર રૂટ 2ax માઇનસ એક્સ સ્ક્વેર. આપણે આ પ્રકારના પદની વાત કરી હતી ને. શું કરવાનું? એક્સ કોમન કાઢીને લખવાના એટલે સમજાઈ જાય. એટલે 2a માઇનસ એક્સ વધ્યા. હવે પાકું થઈ ગયું. એક્સ બરાબર શું? એક તો 2a અને બીજું વિધેય તરીકે સાઇન સ્ક્વેર થીટા. આપણને કોસ સ્ક્વેર થીટા ગમતા જ નથી. કા ગમે હો, એવું નથી. પણ એક વાત પકડીને ચાલો, ભૂલ ના પડે. બદલ નહીં કરવાનો. એક્સ બરાબર શું મૂકશું આપણે? 2a સાઇન સ્ક્વેર થીટા. વિકલન કરીએ. dx ઇક્વલ ટુ 4a સાઇન થીટા. સાઇન થીટાનું વિકલન
કોસ થીટા ડી થીટા મૂકી દે કિંમત અંશમાં 4a સાઇન થીટા કોસ થીટા ડી થીટા મૂકી દે ભેગા હાલો ને રૂટમાં 2a સાઇન સ્ક્વેર થીટા કાઉન્સમાં 2a માઇનસ 2a સાઇન સ્ક્વેર થીટા x ની કિંમત મૂકી છે આ 2a ને બહાર કાઢો એટલે 4a સ્ક્વેર થયા ને એનું રૂટ એટલે 2a તો ખાલી 2 વધ્યા સાઇન થીટા કોસ થીટા વિધેય લખું છું બધા રૂટમાં સાઇન સ્ક્વેર થીટા 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા હા જુઓ તો ખરા એકબીજાને આમ લાગણી તો જુઓ પ્રેમ કેટલો ઉભરાઈ જાય છે સમજી ગયા ને કોણ વધ્યું ઓનલી 1 ફાઇન 1 નું સંકલન થીટા x ની થીટા ના સાપેક્ષ છે થીટો મૂકવાનો ને હવે તો ઈઝી છે હવે સાઇન ઇનવર્સ અંડર રૂટ x બાય 2a સાઇન ઇનવર્સ अंडर रूट x बाय 2a प्लस c हेलो दाखलो दीजिएगा ओके 10मो दाखलो इंटीग्रेशन अंडर रूट 2 माइनस x अपॉन x केवी नानकड़ी टबूड़ी रकम है क्या सुधारशु x बराबर एक तो 2 अने नित्य सम माटे साइन स्क्वेर तो dx बराबर 4 साइन थीटा कोस थीटा डी थीटा देन आई इक्वल टू रूट में आखू पद रूट में जो 2 माइनस 2 साइन स्क्वेर थीटा छेद में 2 साइन स्क्वेर थीटा x ની કિંમત મૂકી dx ની કિંમત 4 sin થીટા cos થીટા d થીટા એ બગડા તો અંદર જ સમજી લે બહાર નીકળશે જ નહીં એટલે અચળ પદ 4 વધ્યું રૂટમાં આખું પદ રૂટમાં છે 1 માઇનસ sin સ્ક્વેર થીટા છેદમાં sin સ્ક્વેર થીટા साइन थीटा कोस थीटा डी थीटा साइन थीटा साइन स्क्वेर थीटा नो रूट એટલે sin थीटा એટલે ઉડી ગયા 1 માઈનસ cos સ્ક્વેર સોરી 1 માઈનસ sin સ્ક્વેર થીટા અંશમાં રૂટ કાઢો એટલે cos થીટા અને ગુણાકારમાં બીજા cos થીટા એટલે cos સ્ક્વેર થીટા આ ઉપયોગ કર્યો આપણે હમણાં સૂત્ર મૂક્યું હતું ને 1 પ્લસ cos 2 थीटा अपॉन 2 ये अपॉन 2 बार काढो એટલે ઉડી ગયા 1 નું સંકલન થીટા cos 2 थीटा નું સંકલન sin 2 थीटा अपॉन 2 આદેશમાં શું હતું sin ને ઓકે sin 2 थीटा નું સૂત્ર મૂકો 2 sin थीटा cos थीटा એટલે એ 2 ઉડી ગયા વધ્યું શું sin थीटा इंटू कोस थीटा कोस थीटा की कीमत तो તમે રૂટ કરીને ડાયરેક્ટ લખી શકો ને કોસ થીટા એટલે અંડર રૂટ 1 માઈનસ sin સ્ક્વેર થીટા ત્રિકોણ કરવાની કઈ જરૂર નથી sin સ્ક્વેર થીટા બરાબર x બાય 2 તો sin થીટા બરાબર રૂટમાં x બાય 2 તો થીટા એટલે sin ઇનવર્સ રૂટ x બાય 2 sin थीटा रूट x बाय 2 अंडर रूट 1 माइनस साइन स्क्वेर એટલે x बाय 2 प्लस c 2 साइन इनवर्स अंडर रूट x बाय 2 આનો લસા લઈએ એટલે 2 થાય ને એટલે રૂટ 2 એટલે 2 થઈ ગયા 1 बाय 2 रूट x into रूट 2 माइनस x તમે ઈચ્છો તો આ બે પદનો ગુણાકાર લખી શકો
ફરજિયાત નથી, હું લખું છું અથવા કરીને. બે રૂટ વાળા પદ છે ને, એટલે 2x માઇનસ એક્સ સ્ક્વેર આમ થઈ જશે. એવું લખવું ફરજિયાત નથી, તમે લખી શકો, બરાબર. ચાલો, એટલે આપણે આપણી વાતને આજે અહીંયા અટકાવીએ છીએ. ત્રિકોણમિતિ આદેશના 10 દાખલા કર્યા છે, હજુ થોડાક કરશું, પછી બીજા પ્રકાર. પણ પાછું યાદ કરાવી દો, આ તમારી ટેક્સ્ટ બુકમાં નથી. અભ્યાસ કરજો બરાબર, કામનું છે, નહીતર આપણે ટાઈમ ના બગાડીએ ને, કાઢી ના નાખીએ. કોમ્પિટિટિવ માટે કામનું છે. અને તમને જે પીડીએફ આપી છે એમાં મેં તમને હમણાં નંબર તો કરાવ્યા હતા ને પીડીએફમાં, જોઈ દઉં તોય પાછું 7.3 જ છે લગભગ એમાં, મને એક્ઝેક્ટ યાદ નથી. યુએસ 7.3. એટલે આપણે જે 3 પ્રકાર કરશું એ 3 પ્રકાર 7.3 છે. અને 7.3 ત્રિકોણમિતીય આદેશ, એના સિરિયલ નંબર ક્યાં સુધી છે એ કહી દઉં તમને, 20 સુધી છે. 1 થી 20 સુધી પીડીએફમાં 7.3 1 થી 20 સુધી ત્રિકોણમિતીય આદેશના પ્રેક્ટિસ માટેના દાખલા છે. નવો પ્રકાર ચાલુ થશે ત્યારે પાછી આપણે વાત કરશું. છતાંય આપણે જે ક્રમમાં લેવાના છીએ એ ક્રમ તમને કહી દઉં હજી, એટલે તમે કોઈ આડાવડા ટ્રાય ના કરો. 20 દાખલા પૂરા થાય એટલે ત્રિકોણમિતીય આદેશ પૂરો થશે. પછી 21 થી શરૂ કરીને 30 સુધી એ વિશિષ્ટ આદેશ આપણે એવા નામથી શીખશું. અને એ પછીથી બાકી વધ્યા એ બધા દાખલા. મેં તમને વચ્ચે વાત કરી હતી એક વખત, સાઈનની m ઘાત અને કોસની n ઘાત ગુણાકારમાં હોય, જ્યાં m અને n શું પ્રાકૃતિક સંખ્યાઓ, સાઈન x ની m ઘાત ગુણ્યા કોસ x ની n ઘાત. તો આ પ્રકારના સંકલિત મેળવવા માટેનો એક વિશિષ્ટ એક સ્પેશિયલ પ્રકાર આપણે શીખવાના છીએ. એ પછીના દાખલા છે, બાકી વધ્યા બધા. એ ત્રણેય પ્રકાર હું તમને શીખવાડવાનો છું. તમે સાથે સાથે પીડીએફમાંથી પ્રેક્ટિસ કરતા રહેજો. હવે રવિવારે જે ટેસ્ટ આવવાની છે એ વિકલિતના ઉપયોગો એની આવવાની છે. વિકલિતના ઉપયોગો ચેપ્ટર 6 આપણે ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે, બરાબર. ઓકે.